નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતુલ પંડ્યા. ખનીજ ચોરી માટે બદનામ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ માફિયાઓનું સામ્રાજ્ય નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક મુહિમ ચલાવી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના સીધા માર્ગદર્શન હેઠળ માત્ર 30 દિવસની અંદર જ ગેરકાયદેસર ખનન સામે સપાટો બોલાવીને 25 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. કુદરતી ખનીજોથી સમૃદ્ધ એવા છોટાઉદેપુર જિલ્લામાં વર્ષોથી ગેરકાયદેસર ખનનની વ્યાપક ફરિયાદો ઉઠતી રહી છે, પરંતુ વર્તમાન કલેક્ટર ગાર્ગી જૈને આ માફિયા તત્વો સામે યુદ્ધ છેડી દીધું છે. સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2025-26 દરમિયાન આખા વર્ષમાં કુલ 1417 કેસો કરીને 18 કરોડ 24 લાખ રૂપિયાની દંડકીય વસૂલાત કરાઈ હતી, જેની સામે કલેક્ટર ગાર્ગી જૈનની આ સ્પેશિયલ એન્ટી માઇનિંગ ડ્રાઈવમાં માત્ર 30 દિવસમાં જ 119 કેસો નોંધીને પૂરા 25 કરોડથી વધુનો આકરો દંડ ઠોકી દેવામાં આવ્યો છે. આ ભગીરથ અને જોખમી કામગીરીને અંજામ આપવા માટે કલેક્ટર દ્વારા એક અત્યંત સિક્રેટ અને પાવરફુલ ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ટીમમાં એસડીએમ મુસ્કાન ડાંગર, જિલ્લા પુરવઠા અધિકારી NF વસાવા, નાયબ મામલતદાર રવિ પડિયાર અને ભૂસ્તરીય શાસ્ત્રી વિપુલ સોલંકીને સામેલ કરાયા હતા. આ ટીમે રાત દિવસ જોયા વગર કાળા પથ્થર અને રેતી માફિયાઓના અડ્ડાઓ પર ઉપરી સરપ્રાઇઝ રેડ પાડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કલેક્ટર ગાર્ગી જૈન માત્ર એસી ઓફિસમાં બેસીને આદેશો આપવા પૂરતા જ સીમિત નથી રહ્યા, પરંતુ જ્યારે પણ રાત્રિના અંધારામાં નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનનની પાકી બાતમી મળી ત્યારે તેઓ પોતે પ્રોટોકોલ અને સુરક્ષાની પરવા કર્યા વગર મોડી રાત્રે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસમાં જોડાઈ ગયા હતા. કલેક્ટરની આક્રમક શૈલી જોઈને અનેક મોટા ગજાના ખનીજ ચોરો પોતાના વાહનો અને કરોડોની મશીનરી મૂકીને ભાગી છૂટ્યા હતા. સમગ્ર મામલે કલેક્ટરે કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે કે જિલ્લાની સરકારી સંપત્તિની ચોરી કરનારાઓ સામે પ્રશાસન ઝીરો ટોલરન્સ એટલે કે શૂન્ય સહનશીલતાની નીતિથી જ કામ કરશે અને કાયદો હાથમાં લેનારાઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં બિલકુલ ખચકાશે નહીં. માત્ર એક જ મહિનામાં તંત્રએ લીધેલા આ લોખંડી એક્શને સાબિત કરી દીધું છે કે જો વહીવટી વડા ધારે તો ગમે તેવા માફિયાઓની શાન પણ ઠેકાણે લાવી શકાય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.